જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, બરાબર ને? ઓકે, સરસ. ચાલો બાળકો, આજે આપણે પારિમાણિક સૂત્રની અંદર જે આપણે અગાઉ ચર્ચા કરતા હતા બાળકો, એ આગળ વસ્તુ વધારી. આજે પારિમાણિક સૂત્રનો છેલ્લો લેક્ચર આપણે જોઈ, પછી એના આપણે ઉપયોગ જોઈશી, બરાબર? તો ગયા લેક્ચરની અંદર મેં તમને એક પારિમાણિક સૂત્ર બનાવવાનું કીધું હતું બાળકો, યાદ કરો, પાવરનું. તો પહેલાં અહીંયાથી ચાલુ કરી અને આજે જેટલી રાશિ બાકી રહે એ આ લેક્ચરની અંદર આપણે પૂરી કરી. તો સૌ પ્રથમ બાળકો, પાવર નામની રાશિની આપણે ચર્ચા કરી હતી, ધ્યાનથી જોઈજો. પાવરને આપણે પી વડે દર્શાવ્યું હતું અને એનું આપણે નામ આપ્યું હતું, ગુજરાતીમાં એને કહેતા હતા કાર્ય ત્વરા. કાર્ય ત્વરા. ઓકે, આનું બાળકો તમને મેં સૂત્ર ગયા લેક્ચરમાં આપ્યું હતું. પાવરનું સૂત્ર તમને યાદ હોય તો આવું મેં કીધું હતું, કાર્યના છેદમાં સમય. કાર્યના છેદમાં સમય. ચાલો, હવે આજે તમારે શીખવાડવાનું હોય, ધ્યાનથી જોઈજો. આપણે આવી વાત થઈ હતી, બધી રાશિને પહેલાં મૂળભૂતમાં લઈ જવાની ટ્રાય કરવાની. તો હવે તમને બધાને સૂત્ર આવડે એવું માનીને આગળ વધી. હાલ બેટા, કાર્યનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, બોલી જાજો. બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, ગુડ. કાર્યનું બળ ગુણ્યા સ્થાનાંતર. બેટા, સ્થાનાંતરની જગ્યાએ અંતર લખું તો હાલે? ઓકે, તો બળ ગુણ્યા અંતર, છેદમાં શું હોય? સમય. ઓકે, હાલ બેટા, તો બોલ, બળનું સૂત્ર શું હોય? બળનું દળ ગુણ્યા પ્રવેગ. ઓકે, ગુડ. દળ ગુણ્યા પ્રવેગ, ગુણ્યા હે અંતર, છેદમાં શું હે? સમય. સરસ હો. હવે ને બધાને હાલ મિત્ર, આ કેવી રાશિ? કેવી? મૂળભૂત. ઓકે, પ્રવેગ સાધિત. તો બોલ, પ્રવેગનું સૂત્ર શું થાય? વેગ ગુણ્યા સમય. વેગના છેદમાં સમય, બરોબર. તો દળ એમણા પ્રવેગનું સૂત્ર શું આવ્યું? વેગના છેદમાં સમય લખી આપણે, એ પહેલાં ગુણ્યા અંતર કરી નાખી. જો અહીંયા મિત્રો એકવાર તો છેદમાં સમય હતો જ, પણ પ્રવેગ એટલે વેગના છેદમાં સમય, એટલે સમય કેટલી વાર થયો? 2 વાર. તો અહીંયા શું આવશે? સમયનો સ્ક્વેર. પાકું? હજી જો આ સાધિત રાશિ વેગ, તો વેગનું શું થાય? અંતરના છેદમાં સમય. સરસ. ચાલો, તો દળ એમણે વેગનું આવશે અંતરના છેદમાં સમય. તો સમય બાળકો 2 વાર તો હતો જ, પાછો સમય આવ્યો તો સમયનો શું થઈ જાય? ઘન. સમય 3 વાર થયો તો સમયનો શું આવશે? ઘન. આ રીતે. તો હવે જો બધી મૂળભૂત રાશિ થઈ ગઈ. હવે આવું આવડે તમને? ચાલો હું બોલી જાઉં. MLT લખી નાખી આપણે. આ પહેલાંનો એકમ બનાવવો હોય, MKS એકમ. તો MKS એકમ બનાવો, દળનો એકમ શું થાય? કિલોગ્રામ. જો મીટર, અંતરનો એકમ મીટર. મીટર કેટલી વાર બાળકો? 2 વાર. તો મીટરનો સ્ક્વેર, છેદમાં સેકન્ડનો ઘન. તો બાળકો આને આમ લખો જ લખાય, કિલોગ્રામ મીટરનો સ્ક્વેર, અને સેકન્ડની માઇનસ કેટલી ઘાત લખાય? 3. જોઈ લઈએ. ફાવે ને? હજી એક વસ્તુ યાદ કરવાનો, બીજો એકમ આમાંય લખાયો, તમને ખબર પડે તો. પાવરનો આવું લખાય, તમને સમજાતું હોય તો. જૂલ પ્રતિ સેકન્ડ, જો આવું લખાય, અથવા જૂલ પ્રતિ સેકન્ડ. આ કેમ લખ્યું? કાલ બાળકો મેં તમને કીધું હતું કાર્યનો એકમ જૂલ થાય, તો છેદમાં સમય, સમયનો એકમ સેકન્ડ, તો જૂલ પ્રતિ સેકન્ડ. હજી એક એકમ યાદ રાખજો, પાવરની શોધ વોટ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેમ્સ વોટ.
એની યાદીમાં એનો બીજો એકમ એ વોટ, EW હો, આ એનો એકમ વોટ. ફાવે ને? ત્યારબાદ બાળકો આપણે CGS એકમની વાત કરી તો CGS એકમ શું થશે તો કે સિમ્પલ એ કિલોગ્રામનું ગ્રામ, મીટર સ્ક્વેરનું સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર તો એમણે જ રહેશે, આ સેકન્ડ સ્ક્વેર. પાકું? હજી એક CGS પટ્ટીમાં એકમ બનાવવો હોય તો તમને આવડે અથવા કરીને લખવું. જૂલનું શું થઈ જાય? અર્ગ. અર્ગ યાદ આવે ને? કાલે કીધું હતું CGSમાં કાર્યનો એકમ શું થાય? અર્ગ. અને સેકન્ડનું કાંઈ ન થાય, સેકન્ડનું સેકન્ડ. છેલ્લી વાત પારિમાણિક સૂત્ર. હવે એ તમને આવડે હો ડાયરેક્ટ. શું? પહેલાં MLT મૂકી દો બાળકો, MLT. હાલો બોલો જોઈએ. દળ કેટલી વારે? 1 વાર, તો mની 1 ઘાત. લંબાઈ કેટલી વારે? 2 વાર, તો lની 2 ઘાત. સમય કેટલી વારે? 3 વાર, પણ ઉપર જાય તો માઇનસ. તો આ પાવરનું પારિમાણિક સૂત્ર M1 L2 T માઇનસ. કેટલાનો જવાબ આવ્યો હતો? કાલે હોમવર્કમાં દીધું હતું કે વેરી ગુડ. ઘણા બધા બાળકોનો જવાબ સાચો હોય બરાબર, પણ આ એક એડ કરી નાખજો. પાવરનો MKS પટ્ટીમાં એકમ શું થાય? વોટ. અહીંયા મેં લખ્યું જૂલ પ્રતિ સેકન્ડ. હજી તમને ખ્યાલ બાળકો આવે તો ન્યૂટનના સ્વરૂપે એ બને બરાબર. સારું, હવે આગળ વધી મિત્રો. આ કાલનું આપણે હોમવર્કમાં આપ્યું હતું એની વાતે. ઓકે સારું. ત્યાર પછી એક ભૌતિક, તમે ક્રમ આપતા રહેજો તમારી રીતે જે આવતા હોય બરાબર. હું હવે ક્રમ આપતો નથી, તમે આપી દેજો. પાવર કેટલામી રાશિ આપણે જોઈ તમારી બુકની અંદર, તમે લેક્ચરમાં જોતા હોય એ પ્રમાણે તમે ક્રમ આપી દેજો. ત્યારબાદ બાળકો એક નવી રાશિ લઈ, ટોર્ક. આ ટોર્કને આવી રીતે સંજ્ઞાય છે, જોઈજો આ રીતે. ટોર્ક વિશેની આપણે ચર્ચા કરી. તો આ જે ટોર્ક નામની રાશિ છે બાળકો, આપણે 11માની અંદર ચાક ગતિવાળો પાઠ એક આવશે. આ જે પંખો મિત્રો ગતિ કરે ને એ ચાક ગતિ કરે, તો ત્યારે આપણે આના વિશે ભણશે બરાબર. પણ અત્યારે આ ટોર્કનું બાળકો યાદ રાખજો સૂત્ર, બળ ગુણ્યા લંબ અંતર. બળ ગુણ્યા લંબ અંતર. ઓકે. હવે લંબ અંતર કયો કે અંતર કયો, બે વસ્તુ એક જ થશે. તમને હું પૂછું લંબ અંતરનો એકમ શું? મીટર જ થશે બરાબર. ઓકે સારું, હાલો આગળ. હવે આ કેવી રાશિ? સાધિત. તો પહેલાં બળ એટલે શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. આને હવે અંતર જ લખી નાખવું બરાબર. આ મળ્યું ટોર્કનું ફોર્મ્યુલા, આગળ વધારી ટોર્ક. સારું હાલો આગળ જો. દળ છે, પ્રવેગનું શું થાય? વેગના છેદમાં સમય. વેગના છેદમાં સમય ગુણ્યા અહીંયા શું આવશે? અંતર. આગળ વધી દળ એમણે વેગનું સૂત્ર શું આવશે બાળકો? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. સમય કેટલી વાર આવ્યો બાળકો? 2 વાર ગુણ્યા અંતર. હવે આનું જુઓ તમે તો દળ અંતરે 2 વાર, તો અંતરનો શું આવશે? સ્ક્વેર બરાબર. છેદમાં સમયનો એ શું આવશે? સ્ક્વેર. તો હવે બાળકો આનું બધી મૂળભૂત રાશિ થઈ ગઈ ને, બધી મૂળભૂત રાશિ થઈ ગઈ. તો ટોર્ક એમણે, તો ટોર્ક બરાબર ઓકે. દળનો એકમ શું આવશે? કિલોગ્રામ. અંતરનો એકમ શું આવશે બાળકો? મીટરનો સ્ક્વેર. છેદમાં શું એ? સમય. તો સમયનો એકમ શું આવશે? સેકન્ડનો સ્ક્વેર. તો આ જે એકમ બાળકો મળ્યો એ મીટર સ્ક્વેર અને છેદમાં સેકન્ડ સ્ક્વેર. આ ટોર્કનો MKS એકમ આવ્યું. ટોર્કનો MKS એકમ. હવે આ જે એકમ એ MKS એકમ છે. હવે બાળકો આપણે CGS એકમમાં જવું હોય તો કિલોગ્રામનું શું થઈ જશે? ગ્રામ. મીટરનું શું થઈ જાય? સેન્ટીમીટરનો સ્ક્વેર અને છેદમાં સેકન્ડનો સ્ક્વેર. તો આ બાળકો જે એકમ મળ્યો ને CGS એકમ મળ્યો બરાબર. હવે આનું પારિમાણિક સૂત્ર બનાવી નાખીએ. તો પારિમાણિક સૂત્રની અંદર શું આવશે જોવો જોઈએ. તો કે દળ 1 વારે સાહેબ તો M1, લંબાઈ 2 વારે તો Lનો સ્ક્વેર અને સમય છેદમાં ઉપર જાય તો શું થઈ જાય? -2. જોઈ લઈએ આ પારિમાણિક સૂત્ર.
એક વસ્તુ બાળકો ખબર પડી, આ જે પારિમાણિક સૂત્ર તમે યાદ કરો, કેના જેવું પારિમાણિક સૂત્ર મળ્યું? કાર્ય જેવું મળ્યું બાળકો. કાર્યની અંદર કાલ આવું જ હતું, યાદ કરો, M1L2T-2. આ કેનું પારિમાણિક સૂત્ર હતું? કાર્ય. એવો જ પારિમાણિક સૂત્ર કેનું મળે? ટોર્કનું. તો ખાસ યાદ રાખજો, કેવા નીટમાં MCQ પૂછાય આગળ હું ચર્ચા કરીશ, ત્યારે આ વસ્તુ ખાસ જોઈજો. ત્યારબાદ ત્રીજી આપણે આગળ આજના લેક્ચરની ત્રીજી રાશિ વિશે આગળ વધી. જો ટોર્ક જોયું આપણે મિત્રો, પાવર વિશેની ચર્ચા કરી, ત્યારબાદ આપણે એક આ જોયેલું એ બાળકો ખાસ જોઈજો, સમતલ કોણ. યાદ કરો, આ પૂરક રાશિ હતી, સમતલ કોણ. આની બાળકો સંજ્ઞા છે ને એ ડી થીટા, અને આનું સૂત્ર તમને અગાઉ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી, ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા જોઈજો, સમજજો. આપણે પહેલા લેક્ચરની અંદર આપણે જોયું કે આ પૂરક રાશિ હતી. આનો એકમય તમને આવડે છે. આનો એકમ શું હોય? ઓકે સાહેબ, આનો એકમ હતો એ રેડિયન હતો, યાદ કરવો જોઈએ. શું હતું? રેડિયન. અને આને આપણે આ રીતે દર્શાવતા હતા, RAD. બરોબર? પાકો. મારે આનું પારિમાણિક સૂત્ર બાળકો બનાવવું છે. પારિમાણિક સૂત્ર. આનું પારિમાણિક સૂત્ર કેવું બનશે જોઈજો. ચાપ એ શું હોય? પેલા સૂત્ર ઉપરથી જ આપણે સૂત્ર યાદ કરો, આવડે તો આગળ બધું આવડે. ચાપ એ શું દર્શાવે? તો કે સાહેબ અંતર. બધાને ખબર પડે ને, ચાપ એ શું દર્શાવે? અંતર. તો તમને ખ્યાલ આવે, અંતર એટલે તો આવું થાય ને, L. અંતરને પારિમાણિક સૂત્રમાં કેના વડે દર્શાવે? L. કેટલી વાર ચાપ લખીએ? એક વાર. તો L ની કેટલી ઘાત આવશે? 1. બરોબર? છેદમાં જોઈજો, હાવ હેલું. ત્રિજ્યા એ શું છે? તમારે 3 જ વસ્તુ વિચારવાની, દળ હે, સમય કે અંતર હે. તો ત્રિજ્યા એ શું છે? અંતર. અહીંયા L કેટલી વાર હે? તો કે 1 વાર. તો L ની કેટલી ઘાત આવશે? 1. રેડી? આવી કંઈ કરવાની જરૂર નથી, આ તો તમે પહેલી વાર જુઓ એટલા માટે કરવું. બરોબર? સારું. હવે એક વસ્તુ તો બાળકો ફાઇનલ થઈ ગઈ ને. શું? તો કે સાહેબ આમાં દળ નથી, આપણે MLT લખી નાખી. MLT. દળ નથી, દળની કેવી ઘાત? 0. આમાં સમય દેખાતો નથી, તો સમયની 0 ઘાત. હવે બાળકો જોઈજો, આનું સાદુરૂપ આપો તો આવું છે. Lની અહીંયા ઉપર 1 ઘાત હે, આ +1 હે, ઉપર જાય તો કેવી થઈ જાય? -1. તો 1 માંથી 1 બાદ કરવો જોઈએ તો શું આવશે? 0. તો તમે પારિમાણિક સૂત્ર બાળકો જો M0 L0 T0, તો બાળકો આવું જ્યારે મળે ને ત્યારે આને પરિમાણ રહિત કહેવાય છે. પરિમાણ રહિત. શું કામ આવું? તો જો ઉપર પરિમાણ 0 હોય, આપણે એવું બોલ્યા હતા કે પારિમાણિક સૂત્રમાં ઉપર જે ઘાત દર્શાવવામાં આવે ને એને પરિમાણ કહેવાય. તો પરિમાણ જ ન હોય તો એને શું કહેવામાં આવે? પરિમાણ રહિત. હવે બધાને છો આ એકવાર ખાસ મહત્વનું. ત્યારબાદ આપણે એક રાશિ બીજી જોઈ બાળકો, સમતલ કોણ જોયું, ત્યારબાદ ઘનકોણ વિશેની ચર્ચા કરી. ઘનકોણ બાળકો, આજે ઘનકોણ એની સંજ્ઞા આપણે આવી કંઈક કીધી હતી, ડી રો. આનું સૂત્ર તમને યાદ છે? આવું કંઈક બોલ્યા હતા, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર, આવું કંઈક હતું. પાકું? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. હાલો, હવે આનો એકમ તમને આવડે, યાદ કરો જો. આનો એકમ શું હતો? તો કે સ્ટીરેડિયમ. સ્ટીરેડિયમ. ના, સ્ટીરેડિયમની સંજ્ઞા શું હતી? SR. આવી કંઈક હતી. પાકું? હવે બનાવવું આનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર. હાલો બાળકો જોવો જોઈએ. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે સાહેબ આવું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2 વાર અંતર આવ્યું હતું, L નો શું આવશે? બોલો જોઈએ? સ્ક્વેર. છેદમાં
ત્રિજ્યા 2 વાર તો અંતર જ છે, તો એલનો શું આવશે? સ્ક્વેર. હવે આમાં કોઈને દળ દેખાઈએ તો કે ના, તો આવું લખાય બાળકો, એમ એલ ટી. દળ નથી, 0 ઘાત. આમાં કોઈને સમય દેખાઈએ ના, તો કે 0 ઘાત. અંતરમાં જોવો જોઈએ બાળકો, આ એલની અહીંયા ઉપર 2 ઘાત અને આ +2 ઉપર જાય તો કેવી થઈ જાય? -2. અહીં લંબાઈની કેવી ઘાત આવશે? 0 ઘાત. તો આ જે મળ્યું એ શું મળ્યું કહેવાય? પરિમાણ રહિત. એકમ છે પણ એને કાંઈ પરિમાણ આવેલા નથી. ફાવે ને બાળકો? સિમ્પલ એ સમતલ કોણ, ઘનકોણ, આ બે કેવી રાશિ મળી? પરિમાણ રહિત. એને કાંઈ પારિમાણિક સૂત્ર હોતા નથી એટલે ઉપર ઘાત કેવી આવે? 0. બરાબર. ત્યારબાદ આગળ વધી, હજી એક રાશિ આગળ વધારી, આવર્તકાળ. બાળકો આવર્તકાળને ઇંગ્લિશમાં ટાઈમ પીરિયડ કહેવાય, એની સંજ્ઞા ટી. આવર્તકાળને કેના વડે દર્શાવાય? ટી વડે, ટાઈમ પીરિયડ. બાળકો આવર્તકાળ છે ને એનો એકમ સેકન્ડ થશે. શું થશે? સેકન્ડ. અને એના કેના વડે દર્શાવશી? એસ વડે. બરાબર. આનું કાંઈ સૂત્ર નથી આવર્તકાળનું. આવર્તકાળ છે એ એક જાતનો સેકન્ડ સમયગાળો જ દર્શાવે. આવર્તકાળ એ શું દર્શાવે? સમય. અને એનું પારિમાણિક સૂત્ર કંઈક આવું થાય બાળકો, કેમ કે એમાં દળ નથી, MLT મૂકી દઈએ આપણે. દળ નથી, લંબાઈ નથી, આવર્તકાળી સમય એકવાર, તો ટીની કેટલી ઘાત આવશે? 1 ઘાત. બરાબર. આવર્તકાળી શું છે? સમય દર્શાવે. સમયનો એકમ શું હોય છે? સેકન્ડ. સેકન્ડ એ MKSમાં સેકન્ડ હોય છે અને CGSમાં એકમ શું હોય છે? સેકન્ડ. બરાબર. ત્યારબાદ આગળ વધી, આવૃત્તિ. આવૃત્તિને બાળકો ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય. આવૃત્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સીને કેના વડે દર્શાવાય? F. આવૃત્તિનું બાળકો સૂત્ર યાદ રાખજો, 1/માં આવર્તકાળ. 1/માં આવર્તકાળ. હાલો બાળકો, હવે આનો એકમ બનાવવો જોઈએ તો સિમ્પલ, આનો એકમ ઇનકેસ પત્તીમાં શું થશે બોલો જોઈએ? 1/માં આવર્તકાળ એટલે શું છે? સમય. સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો આને ઉપર લઈ જવું જોઈએ. સેકન્ડની ઉપર એકય ઘાત ન હોય બાળકો, તો કેટલી ઘાત હોય? 1. ઉપર જાય તો માઇનસ. સેકન્ડની -1. આ ઉપરાંત આવૃત્તિની શોધ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી હતી બાળકો. હર્ટ્ઝ એટલે આવૃત્તિનો એકમ એક આ HZ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદીમાં. ઓકે. આપણે કેમ બોલ્યા હતા? કાર્યનો એકમ શું છે? જૂલ. પાવરનો એકમ શું છે? વોટ. એમ આવૃત્તિનો એકમ આ સેકન્ડની -1 જગ્યાએ તમે આ લખી લાગો, હર્ટ્ઝ. H મોટો, Z આ રીતે નાનો. ઓકે. હવે તમને પારિમાણિક સૂત્ર આવડશે આનું. હાલો બોલો જય બાળકો. હાલ બેટા, આનું પારિમાણિક સૂત્ર બોલતો. હાલ MLT લખી દઉં હો, આટલું તને કરી દઉં. આમાં બેટા દળ કેટલી વાર ગોત? દેખાતું જ નથી તો કાંઈ નહીં, તો 0 ઘાત. લંબાઈ દેખાઈએ? હા સાહેબ દેખાઈએ, પણ હે નહીં. સરસ. અને સમયગાળો છેદમાં ઉપર જાય તો માઇનસ. જોઈ લો, ટીની -1 ઘાત. પાકો. હજી એક રાશિ લઈ બાળકો, કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. આ કોણીય સ્થાનાંતર એ આપણે 11માની અંદર બાળકો એક ચાક ગતિવાળો જ્યાં પાઠ આવશે અહીંયા આપણે આના વિશે ભણશું. કોણીય સ્થાનાંતર એની સંજ્ઞા d થીટા છે અને એનું બાળકો સૂત્ર યાદ છે, ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા. હવે તો તમને આવડે ને, આ જ વસ્તુ થઈ આપણે આ ભણ્યા. તો એનો મતલબ એવો ને, સમતલ કોણ છે એ જ શું છે? કોણીય સ્થાનાંતર. તો સિમ્પલ એકમ શું આવશે? હાલો હવે બોલી જાઓ ઉપરથી જોઈને જ. એકમ શું આવશે? રેડિયન. અને પારિમાણિક સૂત્ર શું થશે? પરિમાણ રહિત. M0
L0T0 કેવી રાશિ એવી પરિમાણ રહિત. આ બધી રાશિના નામ અત્યારે ખાલી બાળકો તમારે યાદ રાખવાના છે. આ બધા શબ્દ શું સમજાવે નહીં તમે ભણવાના જ છો હો, એટલે બહુ ઉપાધિ ના કરતા, ખાલી તમારે સૂત્ર યાદ રાખવાના છે. આ બધા લખાય નહીં બરાબર. પછી પારિમાણિક સૂત્રની એકમની ઓટોમેટિક આવડશે. કોણીય સ્થાનાંતર ઉપરથી એક ચાકગતિવાળા પાઠની અંદર એક બાળકો આવી રાશિ આવે કોણીય વેગ. કોણીય વેગ બાળકો આજે કોણીય વેગ હે ને એને ઓમેગા વડે દર્શાવાય. જોઈજો ડબલ્યુ એ નહીં એની સંજ્ઞા પણ આપણે ડબલ્યુ નહીં બોલી, ઓમેગા બોલશે. શું બોલશે? ઓમેગા. બાળકો આનું સૂત્ર યાદ રાખજો. આવું કંઈ કે કોણીય વેગનું કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો હમણાં જ આપણે જોયું કોણીય સ્થાનાંતરનો એકમ શું હતો? રેડિયન. આપણે એકમ બનાવવો હોય તો તમને એકમ તો બનાવતા આવડી જશે. શું થશે? હાલો બોલો જોઈએ. કોણીય સ્થાનાંતરનો એકમ શું થશે? રેડિયન. સમયનો એકમ શું થાય? સેકન્ડ. આમ લખું તો આવશે બરાબર. અથવા આને આમાંય લખાય બાળકો, રેડિયન સેકન્ડ ઉપર જાય તો સેકન્ડની કેવી ઘાત થઈ જાય? -1. જોવો જોઈએ બરાબર. હવે પારિમાણિક સૂત્ર એનું બનાવી નાખો બાળકો. પારિમાણિક સૂત્ર તમે જોવો જોઈએ. ઉપર તો કાંઈ બનતું જ નથી કેમ કે કોણીય સ્થાનાંતર હતું એ કેવી રાશિ હતી? પરિમાણ રહિત. તો એનું આવું લખવું M0 L0 T0 છેદમાં સમય. સમય તો ટીની કેટલી ઘાત બાળકો? 1. ઉપર જવા દઈએ જોઈએ તો આવું લખાય M0 L0 અને ટીની કેવી ઘાત આવશે? -1. જોઈ લો આ પારિમાણિક સૂત્ર કેનું બન્યું? કોણીય વેગ. સમજાઈએ બાળકો? છેલ્લી બેન્ચ બેટા ટપા પડે હે. કઈ કઈ રાશિ વિશે આપણે ચર્ચા કરી? બોલજો બેટા. આવર્તકાળ બરોબર છે. પછી આવૃત્તિ સરસ. કોણીય સ્થાનાંતર, પછી કોણીય વેગ વેરી ગુડ. હજી કાંઈક ભૂલી જાસ? હા, સમતલ કોણ. આ બાજુ બેટા કઈ બાકી રહી? ઘન કોણ બરોબર. તો આ સિમ્પલ હે હવે બધાને. હજી એક બેટા આગળ વધી આપણે જોઈજો બધા. કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ. આજે કોણીય પ્રવેગ ને એની સંજ્ઞા કંઈક આવી છે. આ આલ્ફા વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? આલ્ફા. આ આલ્ફા આ શું છે? ઓમેગા. આ હે એની સંજ્ઞા હે અને આમ બોલશી ઓમેગા. લખવાનું નથી, ખાલી લખવું ઓમેગા બરાબર. હાલો આનું સૂત્ર બાળકો આવું છે કોણીય વેગના છેદમાં સમય. કોણીય વેગના છેદમાં સમય બરાબર. હાલો કોણીય વેગનું તો બાળકો હમણાં જ એકમ બનાવ્યું આપણે. કોણીય વેગનું ડાયરેક્ટ ન આવડે તો કોણીય વેગનું સૂત્ર શું હતું બાળકો? તો કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. સમય એકવાર હતો બાળકો, સમય બીજી વાર આવ્યો તો સમયનો સ્ક્વેર. હવે જોવો જોઈએ કોણીય સ્થાનાંતરનો એકમ શું છે? રેડિયન. રેડી. અને છેદમાં સમય તો સેકન્ડનો સ્ક્વેર. ઉપર જવા દો બાળકો તો આવું લખાય રેડિયન સેકન્ડની -2. જો આવડશે બધાને? છેલ્લું પારિમાણિક સૂત્ર સિમ્પલ. શું થાય પારિમાણિક સૂત્ર? બોલી જવું જોઈએ. તો કે સાહેબ રેડિયન હે ને એ તો આવું હતું ને M0 L0 T0. સમયમાં શું આવ્યો? ટીનો સ્ક્વેર. આપી દો જોઈએ સાદું રૂપ M0 L0 અને ટીની -2 ઘાત. જો આ હે ને બાળકો એક આ કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. આ 3 રાશિ બાળકો આપણે ચાપ ગતિવાળો એક આખો પાઠ જ આવશે. એમાં આપણે આના વિશે ચર્ચા કરશી. પણ તમે અત્યારે આના MCQ સોલ્વ કરો આપણે
બરાબર. તો ત્યારે તમને આ શબ્દ ખાલી નામ સાંભળેલા હોવા જોઈએ અને એના સૂત્ર આવડવા જોઈએ. બરાબર. ઓકે બાળકો, તો આવતા લેક્ચરની અંદર આપણે આ જેટલા ભણ્યા એના પાછા એકવાર ખાલી સૂત્ર હું બોર્ડ ઉપર લખી દઈશ તમને, અને એના ઉપરથી પાછી એકવાર તમે પ્રેક્ટિસ કરજો. એમ કે CGS અને શું બનાવવાના? પારિમાણિક સૂત્ર. અહીંયા બાળકો પારિમાણિક સૂત્રનું કામ પૂરું થાય છે. હવે આવતા લેક્ચરમાં આ પારિમાણિક સૂત્રના આપણે ઉપયોગ વિશેની ચર્ચા કરશું કે આના ઉપયોગ કેવી રીતે આપણે ફિઝિક્સમાં કરીએ. બરાબર. ઓકે બાળકો, સારું. આટલું તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, વ્યવસ્થિત રીતે લખી લેજો કમ્પ્લીટ કરીને. ઓકે, સરસ. સારું. કાલ મેં બાળકો એક તમને ઓલો કોયડો પૂછ્યો તો, કોઈને જવાબ આવ્યો? ઘણા બધાને આવી ગયા. હાલ તો બેટા તું બોલતો, કેટલો જવાબ આવે? આપણે પ્રશ્ન હતો એમાં તારે કેટલો જવાબ આવ્યો? નથી આવ્યો હજી? સરસ. ચાલો, બીજા કોઈને? 580 આવી? ના. હાલો ચેક કરી હો, આપણે એકવાર ચેક કરી જોઈએ શું આન્સર આવે. કાલ આવું કાંઈક હતું બાળકો, જોઈજો. 9 + 2 બરાબર, આપણે અહીંયા 711 લખતા હતા, યાદ કરો જોઈએ કાલ. પછી આવી તમે 14 + 6 હતું બાળકો, તો આપણે આવું લખ્યું હતું 8 અને 20. બરાબર ને? ત્યારબાદ 17 + 11 આવું કંઈક હતું, ત્યારે આપણે આવો જવાબ લખતા હતા 628. ઓકે, મેં આવો પ્રશ્ન કીધો હતો 12 + 3 બરાબર કેટલા? કાલ આવો હતો આપણે કોયડો. હવે તમે વિચારો છો, તો આમાં તમે આવું વિચારી નાખો, હા કે ના કહેજો. સોલ્યુશન આપવું જોઈજો. 9માંથી 2 બાદ કરો તો 9 - 2 કેટલા આવ્યું? 7. હવે આ બેનો સરવાળો કરવો જોઈએ. 9 + 2 કેટલા આવ્યું? 9, 10 ને 1 11. જોઈ લો. ખબર પડી બધાને? હજુ બધામાં એવું થવું જોઈએ હો, તો જ હાલે.